નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભિલોડામાં લગ્નની ખુશીમાં માતમ ફેરવાઈ ગયો। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં હરિપુરા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલી લોહી લોહાર સ્વરૂપ ધારણ કરતા એક 18 વર્ષીય આશાસ્પદ યુવકનું કરુણ મોત નીપજ્યું છે। વરઘોડામાં થયેલી તકરાર અને સમાધાન થઈ ગયું હોવા છતાં અદાવત રાખીને 8 શખ્સોએ ટોળાએ 2 યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો। આ હિંસક ઘટનામાં 18 વર્ષીય હાર્દિક હોથાભાઈ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેનો મિત્ર યોગેશ ડામોર ગંભીર રીતે ઘાયલ થયો અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો ઘટનાની વિગતો મુજબ હરિપુરા ગામમાં લગ્ન પ્રસંગે નીકળેલા વરઘોડામાં નવજીવી બાબતે યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું। જો કે લોકોની મધ્યસ્થી તે સમયે મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓએ મનમાં ખાર રાખીને બંને મિત્રોને રોકી કરી હતી અને જ્યારે હાર્દિક અને યોગેશ વરઘોડામાં પરત ફરી રહ્યા હતા ત્યારે 8 જેટલા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને તેમના પર પથ્થરમારો અને ઘાતકી હથિયારોથી હુમલો કર્યો હતો। પથ્થરના આડેધડ પ્રહારથી હાર્દિકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું પ્રાણ પંખેડું ઉડી ગયું હતું। આ મામલે મૃતકના પરિવારની ફરિયાદના આધારે 8 શખ્સો વિરુદ્ધ હત્યાને ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ વિસ્તારમાં લગ્ન પ્રસંગોમાં અગાઉ પણ નવજીવી બાબત જૂથ અથડામણોના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જે સામાજિક ચિંતાનો વિષય બન્યો છે। હાલમાં ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્ર ગતિમાનો કર્યા છે। તો એક તરફ લગ્નનો આનંદ હતો અને ત્યાં હત્યાકાંડના પગલે સમગ્ર પંથકમાં શોક અને સન્નાટો માહોલ છવાઈ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।